આજે ફરી સુરત થયું જળબંબાકાર। ઘર રોડ રસ્તા થયા પાણી। ચોમાસાની વિદાય વચ્ચે સતત ત્રીજા દિવસે સુરત શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ। શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ચારે તરફ જળબંબાકારના દ્રશ્યો સર્જાયા। આભ ફાટ્યું હોય તેમ લિંબાયતમાં 1 કલાકમાં 4.5 ઇંચ અને 3 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। શહેરના રાજનગર પોલીસ ચોકીની સામે આવેલા આશાનગરમાં લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા તો અન્ય વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાતા રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સુરત શહેરના અન્ય વિસ્તારોમાં પણ 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો। ભારે વરસાદને પગલે શહેરના પીપલોદ, અઠવા, ડુમસ રોડ, વરાછા, સિટી લાઇટ જેવા વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે રોડ પર પાણી ફરી વળ્યા તો વિઝિબિલિટી ઘટવાને કારણે વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોના વાહનો પણ બંધ થયા। ઉધના 3 રસ્તા જેવા મુખ્ય સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાતા થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો તો આ તરફ વેસુ VIP રોડ પર પણ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। પુણાગામ વિસ્તારમાં આવેલી અંજની સોસાયટીમાં ગેલેરીનો ભાગ ધરાશાય થતા દોડધામ મચી। લિંબાયતના ઓમનગર વિસ્તારમાં 4 વ્હીલ અડધી ડૂબી જાય તેટલા પાણી ભરાયા તો લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ જતા ઘર વકરીને નુકસાન થયું। આ જ સ્થિતિ ડુંભાલ વિસ્તારની જોવા મળી। ઘરોમાં પાણી ભરાતા રહીશોની મુશ્કેલીમાં વધારો। ભારે વરસાદની વચ્ચે ડભોલી, કતારગામ દરવાજા, વરાછા, સહારા દરવાજા, પુણાગામ સહિતના વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા।